કાપડમાં ગાંઠ હોય એ ગાંઠ કાપડને કેવી રીતે જોઈ શકે છે? તો એને કાપડ બનવું પડે અને ગાંઠ તરીકે મટવું પડે. એ રીતે આપણે આત્માને કેવી રીતે જાણી શકીએ? તો આપણે આત્માને જાણવાનો અર્થ છે કે આત્મા બનવું પડે અને જોડે માણસ છીએ, વ્યક્તિ છીએ, એ મટવું પડે. એટલે કોઈ કે અમને આત્મા જણાતો નથી, તો એવું નથી. જાણીએ તો છીએ બધા, પણ અમે આત્માને નથી જાણતા એવું લાગે છે. તો આપણે આપણી આંખોને નથી જોઈ શકતા. જો દર્પણ આલેલું હોય ને તો સામે આંખો જોઈ શકીએ આપણે પ્રતિબિંબમાં, પણ આપણી આંખોના હોવાપણાને આપણે નકારી શકીએ નહીં. જોઈ ભલે નથી શકતા આંખોને, આપણે નથી જોઈ શકતા, પણ આંખો જોતું હોય એવું લાગે છે, એટલે આંખોના અસ્તિત્વને આપણે નકારી શકતા નથી. એટલે આત્મા કોઈ વસ્તુની જેમ નથી દેખાતો એમ. એટલે આપણે કોઈ દિવસ આપણે પોતાને નથી એમ માનીએ છીએ, કાયમ છીએ. જ્યારે આપણને એવો સંશય થતો હોય કે હું આત્માને નથી જાણતો, તો પછી આત્માને નથી જાણતો એ કહેનારો જે છે ને એ પોતે છે. નથી જાણતો એને તો નકારી શકતા નથી ને, પણ જાણીએ ત્યારે જ નથી જાણતો એવું કરીએ કે એવું ના થાય. એટલે એકની અપેક્ષાએ બીજાના જ્ઞાનની જે ટેવ પડી છે ને, આપણે જાણી શકીએ તો જ નથી એમ જણાય, અથવા નથી એમ જાણીએ તો જ જાણ્યું કહેવાય. એટલે આપણો કાયમી એટલું બધું તાદાત્મ્ય થઈ ગયેલું છે આપણા અહંકારથી, જીવ ચેતનને અહંકારથી, શરીરથી, સંસારોથી, કે અત્યારનો અહંકાર આપણો પ્રગટ આત્માને જાણવા માટે જાણે બહુ તકલીફ પડતી હોય ને, મુશ્કેલી હોય ને, એવી રીતનો અનુભવ કરે છે. કારણ કે એને એનું તાદાત્મ્ય કર્યું છે બધા બીજું જોવાનું, એટલે બહુ મુશ્કેલી લાગે છે. તો એટલા માટે એ મુશ્કેલી છે કે વસ્તુ રૂપે આપણે જોવા માંગીએ છીએ. આત્મા બીજો છે એ રીતે જાણી શકાતો નથી. હવે આપણી મુશ્કેલી, કેમ આપણે મનુષ્ય છીએ અને આત્માને કેવી રીતે જાણી શકવું? તો આપણે આપણું પોતાનું હોવું કોની સાથે માનેલું છે? પછી આત્માને જાણશે કોણ? શરીર જાણશે? તો શરીર તો જાણી શકતું નથી. તો શરીર દેખાય છે, શરીર જવાબે આપે છે એનું મન બુદ્ધિ સાથે કે અમે નથી જાણી શકતા, અમને તકલીફ પડે છે. તો એ કે છે કોણ? તો એવું છે ભાઈ, ભગવાન કે આ ઈશ્વરની લીલા છે, ઈશ્વરની ક્રીડા છે, પોતે બધા રૂપે રમતો રહેલો છે. ઈશ્વર પોતે મન, ઇન્દ્રિયો અને શરીર રૂપે પ્રગટ થઈ અને આ રમણ કરે છે. અને એ રમણ આપણા માટે આપણને દુઃખરૂપ લાગતું હોય તો આપણે એ રમણ કરનારો ઈશ્વરના બદલે આપણને બીજા માન્યા. એટલે વાસ્તવિકતામાં અહંકાર જે છે એ જ અવિદ્યા છે. એટલે અહંકારનો ત્યાગ કરીએ એટલે અવિદ્યા જતી રહે. તો અહંકારને શોધીએ, ત્યાગ કરવો છે તો શોધવા જઈએ ને એ જ એનું મંડળ ત્યાગ થઈ જાય, લુપ્ત થઈ જાય છે. પછી શોધવા જઈએ એટલે
પણ જ્યાં બાકી રહેશે એ પોતાનું સ્વરૂપ છે. અવિદ્યાના અહંકારને, અવિદ્યાવાળા અહંકારને જોવાનો નથી આપણે એને. જેટલા શાસ્ત્રો છે, અનુભવીઓ છે, એક જ વાત દર્શાવે છે કે અવિદ્યા છે જ નહીં. બધા શાસ્ત્રો અવિદ્યા છે જ નહીં, અહંકાર છે જ નહીં, એટલી જ વાત બતાવે છે. તો પછી અહંકાર ઉત્પન્ન કેવી રીતે થઈ જાય છે? તો એ ભ્રાંતિ થાય છે પાછી કે અહંકાર કેવી રીતે ઉત્પન્ન થઈ જાય છે. અહંકાર છે જ નહીં. અથવા આપણે બે જાતના આત્માનો સ્વીકાર કરીએ છીએ, એક તો હું જીવાત્મા અને એક બીજો આત્મા. જો અહંકાર ના હોય તો અવિદ્યા પેદા કેવી રીતે થઈ શકે? હવે આપણે એની શોધ ચાલુ કરીએ તો અવિદ્યા પહેલથી હતી જ નહીં. આ બધું અભ્યાસ કરીને જ્ઞાન ઉભું કર્યું. એટલે અહંકારની શોધ કરવા જઈએ, અવિદ્યાની શોધ કરવા જઈએ તો વાસ્તવમાં મહાત્મા નથી આવે, કશું છે જ નહીં. તો પછી ક્યાં ખોવાઈ ગઈ? તો હતી જ નહીં. હવે અવિદ્યા અને અહંકાર સાથે જોડાયેલી વસ્તુ છે. જો આપણે અહંકારને મહત્વ ના આપીએ, અહંકાર વિશે વિચારીએ નહીં, તો એ અવિદ્યા હકીકતમાં વાસ્તવિકતામાં સિદ્ધ જ થતી નથી, છે જ નહીં. પણ છતાં વ્યવહારિક આપણા કાર્યો જે છે, સંસારિક કાર્ય, એના માટે અવિદ્યા જરૂરી છે. એટલે હું વિચાર જરૂરી છે. પણ વાસ્તવિકતામાં જોઈએ તો અજ્ઞાન થી વધારે બીજું કાંઈ નથી અવિદ્યા. એટલે આપણું પોતાનું આપણે ભૂલી જઈએ છીએ, તે અવિદ્યા પોતાને. તો વ્યવહારમાં આવીએ છીએ ત્યારે પોતાને ભૂલવા પડે છે, વ્યવહારમાં જવું પડે છે, તો જરૂરી છે. વ્યવહાર ભૂલાય એ જરૂરી છે, અને પોતાને ભૂલાય એ જરૂરી નથી. એટલે એવી રીતનું રખાય કે વપુ વર્તે વ્યવહારમાં સુરત પર અનિશા પાર. આપણે પોતે આત્મા છીએ અને એમ જ જોતા રહીએ ને તો જેમ સૂર્યની સામે અંધારું ટકતું જ નથી. તો આપણો અવિદ્યા નહીં રહે. આપણે પોતે આત્મા જ છીએ. તો અજ્ઞાને નહીં રહે અને દુઃખે નહીં રહે. તો આ બધું જે મન છે, મન ઉભું થયેલું છે, પોતે પોતાને ભૂલ્યા છે, એનું નામ મન છે. અને પોતે પોતાને ભૂલ્યા છે એટલે દુઃખનો અનુભવ થાય છે, સંશયનો અનુભવ થાય છે, ભ્રાંતિઓ થાય છે અને ગોતવાનું થાય છે. હવે અંધારું આવતું નથી, જતું નથી. જયારે અજવાળાનો અભાવ છે એમનામ અંધારું અજવાળું દાખલ થાય છે. એટલે અંધારું ગયું એવું લાગે, પણ અંધારું જતું નથી ને આવતું નથી. કેમ કે છે નહીં. સૂર્ય માટે કોઈ દિવસ અંધારું છે જ નહીં. તેમ આપણે પોતાના ઉપર જો સતત નજર કરીએ, આત્મા ઉપર સતત નજર કરીએ તો અવિદ્યા નથી રહેતી, છે જ નહીં. એને સતત પોતાના ઉપર અડોળ આપણી નિષ્ઠા થશે. આપણે પોતાને જોતા રહેશું ને તો પછી એવું લાગશે કે બીજું કાંઈ છે જ નહીં. તો એના માટે એકાગ્રતાનો અભ્યાસ રામકૃષ્ણ પરમહંસ પર રોજ ધ્યાનમાં બેસતા, એમને એકાગ્રતાનો અભ્યાસ કર્યો તો બીજા ઘણા બધા મહાત્માઓ કર્યો છે. એટલે એકાગ્રતાની જરૂરિયાત શા માટે છે? કે અવિદ્યા નથી એવું જાણવા માટે એકાગ્રતા કરવાની છે. પોતે છે એ જાણવા માટે એકાગ્રતા નથી કરવાની, ધ્યાન નથી કરવાનું, બીજું કાંઈ નથી. એવો એ અનુભવ લેવાનો છે. કારણ કે આપણે પોતાનું ના નથી એવું તો કોઈ દાડો કહી શકતા જ નથી. તો આપણે છીએ એને ગોતવા માટે આપણે ધ્યાન કરવા બેસીએ તો એ ગોટાળો. એટલે દરેક મહાપુરુષો છે એને જ્યારે એકાગ્રતાનો અભ્યાસ કર્યો છે, ધ્યાનનો અભ્યાસ કર્યો છે, તો એમને
મૂળમાં એક સમજ હતી કે અવિદ્યા જેવું કશું છે નહીં, છતાં જણાય છે તેનો અભાવ કરવો છે. અને અવિદ્યા નથી જેવો કમ્પ્લીટ અનુભવ થઈ જાય છે એટલે દુઃખ નથી રહેતું, પછી જન્મ મરણ નથી રહેતું, ભવાટવી નથી રહેતું. કેમ કે એ અજ્ઞાન છે, અવિદ્યા છે, એને લઈને અહંકાર પોતાને આ છે, પેલું છે, બીજું છે, ત્રીજું છે, આ ખોટું છે, ખરું છે, ફક્ત હું છું, મારા સિવાય કઈ નથી, હું સત્ય છું, હું અમુક છું, આવો છું, અથવા હું સત નથી. આ બધું અહંકાર ને લઈને થાય છે. એટલે અહંકાર વિમૂઢાત્મા કર્તુમ અહમ ઇતિ મન્યતે. હવે જ્યારે પોતાના ઉપર જ નજર રહે, પોતાના સિવાય કાંઈ નથી, તો પોતે તો પૂર્ણ છે, ત્યાં લકીર નથી કોઈ જાતની. એવું ઠોસ ભરપૂર પોતાનું સ્વરૂપ છે કે એની સાથે કોઈ વિશેષણો આત્માની સાથે જોડાઈ શકતા જ નથી. આવો છું, તેવો છું, દૂર છું, નજીક છું, આવું કશું જ નથી આવે એમ. કારણ કે પૂર્ણ છું અને ઠોસ છું, ભરપૂર છું. આપણું દરેક વ્યક્તિની વાત છે કે પોતાને પોતે છીએ એવો સ્વીકાર ક્યારે કરે છે? પોતે છીએ એવું જાણવા માટે એને દર્પણમાં જોવે છે, ત્યારે ખબર પડે છે કે હું છું. પોતે છું એના માટે બીજાને પૂછે છે કે ભાઈ તું કહેજે હું છું કે નહીં, તો ના. પોતાની સભાનતા એની પાસે છે. દરેક જે સભાન છે પોતાની પાસે છે, પોતાના અસ્તિત્વનો સ્વીકાર કરાવે છે, સભાનતા છે. પણ ભૂલથી એને શરીરને મન સાથે અને બુદ્ધિ સાથે નિકૃપતા કરી નાખી, તો જાણ્યા પછી એવું લાગે કે એવું શા માટે કરવું જોઈએ? હવે તો મારા સિવાય બીજું કોઈ નથી, હું મને સતત જોતો રહું. જો ઊંઘ વખતે સભાનતા કોઈ તરફની હતી આપણી? શરીરના વિશે સભાનતા નથી, જગતના વિશે સભાનતા નથી, છતાંય ઊંઘ વખતે પોતાનો જે અસ્તિત્વ છે એનો અંત હતો નતો. એ વખતે અસ્તિત્વ હતું, તો શરીર વગર અસ્તિત્વ પોતાનો હોવું ધરાવે છે. ના શરીર હોય તો અસ્તિત્વ છે. પણ ઊંઘ વખતે અસ્તિત્વ છે એવું કેવી રીતે જણાય? તો અત્યારે એ રીતે અસ્તિત્વને પ્રગટ કરવાનું છે. ઊંઘ દરમિયાન અસ્તિત્વ છે એવી રીતનું જણાય છે ને પાછળથી જાગ્યા પછી. તો અસ્તિત્વને પ્રગટ કરવા કે જાણવા માટે કોઈ દર્પણની અપેક્ષા નથી હોતી. ફક્ત સભાન અને સાવધાન આપણે રહીએ એટલે આપણું અસ્તિત્વ એ આપણી એ સભાનતામાં સ્પષ્ટ જણાય છે કે હું છું જ. કોઈ દિવસ આપણે એવું નથી બનતું અંધારામાં રાત્રે 2 વાગે હોતા હોઈએ, કોઈ બોલાવે કે સગ્રામ બાપા જાગો છો, તો કોઈ દિવસ એવું કીધું કે ઉભારો લાઈટ કરું જોઉં હું છું કે બીજો છે? તો ના. પોતાનું હોવું જે છે એ તો છે કાયમ. તો ભગવાન આત્માને જાણવાનો અર્થ છે કે આત્મા બનવું, આત્મા હોવું, બીજું કઈ ના હોવું એવો અર્થ છે. હું આત્માને નથી જાણતો એવું ક્યારે આપણે કહીએ? કે બીજું બધું જ્ઞાન છે અને બીજી દ્રષ્ટિ બનેલી છે એના કારણે છે હું નથી જાણતો એવું. તો બીજી દ્રષ્ટિ કઈ બની છે કે હું દેહ છું, આ જગત છે, મને ફાયદો છે, નુકસાન છે, હું જન્મું છું, મરું છું. આ બધા સાપેક્ષ જ્ઞાનની આપણી ટેવ પડેલી છે. તો સામે વસ્તુ દેખાય છે અને જોઈ જોઈને જે ટેવ પડી છે એ રીતે આત્મા દેખાતો નથી, એટલે આત્મા સાપેક્ષ નથી. તો અજ્ઞાનનું સમાધાન કરવા માટે શાસ્ત્રો, ઈશ્વરની લીલા, એની ક્રીડા આ બધું છે. હવે અત્યારે મુખ્યમાં મુખ્ય શું કરવાનું છે કે આપણું હોવાનું છે ફક્ત
ફક્ત ને ફક્ત આપણું હોવાનું છે. તે થવાનું છે એમ નહીં, પેલા થવાનું છે. આત્મા થાવ, આત્મા બનો, પણ આત્મા બન્યા એટલે આત્મા હોવાનું છે, આત્મા રૂપે હોવાનું. હું છું તે હું છું પૂર્ણ સત્ય છે. એમાં નિર્વિચાર બનવાનું છે. નિશ્ચલ બનવાનું એટલે કે કોઈ પણ વિચારના સ્પંદનો એમાં નથી. એટલે પોતાને मिटा दे अपनी हस्ती को, પોતાને ફના કરી દેવાનો. અગર કુછ મતબા ચાહે, જાણેલું જે છે એ પોતાનો હું છે એને દફનાઈ દેવાનો છે. કેમ કે કોઈ પણ રૂપ કે આકાર જેટલા થાય છે એ જ આપણા દુઃખનું કારણ છે, એ જ હેરાનગતિનું કારણ છે. હું અમુક છું એ ખ્યાલ છોડી દેવાનો, અહીંયા છું એ ખ્યાલ છોડી દેવાનો, આવતીકાલે આમ હોય એ ખ્યાલ છોડી દેવાનો. ખ્યાલ એટલે ખાલીમાં વચ્ચે ઉભું થાય એને ખ્યાલ કહેવાય છે. ખ્યાલી ખાલી, પણ એમાં વિચાર ઉભો થયો એટલે એને ખ્યાલ કીધો. એટલે હું એ આત્મા છે. હું આ કે તે હું એ અહંકાર છે. આ હું કે તે હું, આવો હું કે તેવો હું એ અહંકાર છે. પૂર્ણ છે એ પ્રકાશે કાયમ રે. અહંકાર છે તે અસ્તિત્વ જ નથી, એટલે નિત્ય એની સ્થિતિ રહેતી નથી. તો હું ને કેવળ હું રૂપે જ રાખવાનો છે. હું છે એ કેવો છે? નિર્વિકાર, નિરાકાર. તો એને કેવા રૂપે રાખવાનો? નિર્વિકાર ને નિરાકાર રૂપે. તો હું ને હું રૂપે જ રાખવાનો છે. અને ત્યારે તે આત્મા છે. એમાં બીજા કોઈ વિચાર, બીજા કોઈ અનુભવ, બીજી કોઈ વાતો, હું તું આ તે બીજું ત્રીજું કરતું. અને એના માટે અભ્યાસ કરવાની જરૂર નથી. એકાગ્રતા કેળવો અને હું ને હું રૂપે રાખીએ તો બાકીનું બધું અંધારું ઉલેચ્યું ના પડે. આપણે પોતે પોતાનાથી દૂર જઈએ છીએ ને, છેટા પડીએ છીએ એટલે આ છે બીજું છે, ત્યારે એ અહંકાર અંદર બેહી જાય છે. જયારે ચોકીદાર પછી જતો રહે દરવાજામાંથી એટલે ચોરો ઘૂસી જાય છે. એટલે પોતાનાથી દૂર જતી વખતે, એટલે કે આપણે પોતાને છોડીએ ત્યારે આ બધી અહંકારની પ્રવાદળી ઊભી થાય છે. તો સજગતા એ છે કે હું છું એ હું રૂપે રહું. જ્યારે આ રૂપે તે રૂપે નહીં જઉં છું તો એ તો શરીર જશે, શરીરના વ્યવહારો થશે, પણ શરીર છે જ નહીં. પણ છે ખોટું છે, ખોટામાં હેડ છે બધું. સંસ્કારો ને અનુભવો ને બનવું ને બગડવું કાંઈ નહીં. એટલે છેલ્લે વાત એ આવે છે કે ના કચ્છું હે ના કચ્છું હુઆ ના હોવનહાર. આત્મા એ જ પરમાત્મા છે, હું છું એ ઈશ્વર છે. અને ગીતામાં પણ કીધું છે કે અહમ આત્મા ગુડા કે છે. એટલે હે અર્જુન, હું આત્મા છું. હવે આપણે પોતે આત્મા હોવા છતાં આપણે જીવાત્મા વળગી રહ્યા છીએ. એટલે બધી જાતના પ્રશ્નો ઉભા થાય છે, દોડ ઉભી થાય છે. વળગી રહ્યા જીવાત્માને આપણે. જો આપણે સાચા આત્માને, સાચા હું ને વળગી રહીએ તો બીજો હું ઉભો થવાનો જ નથી. કેમ કે સત્ય જે છે હું એ કઈ પૂછે નહીં, એને કોઈ જવાબની જરૂર નથી, એને કોઈ અપેક્ષા નથી, એને કઈ બનવું નથી, બગડવાનું નથી. અને આત્મા પોતે પરમાત્માથી નોખો હોતો નથી. એટલે બંને આત્મા, પરમાત્મા અને જીવાત્માનું એકરૂપતા આપણને દેખાઈ આવે. અને હું છું એનો અનુભવ માટે તો એ નિદ્રામાં એ છે ખરી, ફક્ત એક સત્તા 5 ઇન્દ્રિયોમાંથી કાર્ય કરે છે. 6ઠી ઇન્દ્રિય છે મન. તો હું નો હું રહે છે મનની અંદર બીજું વળગણ બંધ થઈ જાય છે. તો મન છે તે હું છે. એની અંદર કોઈ વિકાર નહીં, કોઈ ભાવ નહીં, આપવું નહીં, જવું નહીં, કોઈ પણ જાતનું કાંઈ નહીં. પણ દરેક ઇન્દ્રિયો જે છે એના ઉપર મારો કંટ્રોલ હોય તો ના, બધી ઇન્દ્રિયો સ્વતંત્ર છે.
આ શરીર છે, સંસાર બનાવ્યો છે, એમાં કોઈ કંટ્રોલ હોય આપણો? તો કશું કંટ્રોલ ના હોય. એ એના વિવેકથી સારું કરશે તો એને લાડવાન પેડા ખાવા મળશે, ખરાબ કરશે તો લાફા મળશે. દેહનું કાર્ય છે, દેહમાં વર્તાય છે, પણ આત્માને કશું લેવા દેવા એમાં થતું નથી. એટલે આપણા હોવાનું જે અસ્તિત્વ છે એને કોઈ દાડો આપણે નકારી ના શકીએ. ના જણાતો હોય છતાંય નકારી ના શકીએ. બાકીની બધી ચર્ચાઓ ફક્ત જે કાંઈ છે સત્સંગ છે ફક્ત અજ્ઞાન હટાવવા માટે છે, અને હટી જાય પછી બધું સ્પષ્ટ દેખાય છે. આપણી યોગ્યતા કેળવાય છે, પરિપક્વતા ચાલુ થાય છે. સચ્ચિદાનંદ ભગવાનની જય.